વડોદરાથી સમાચાર। વડોદરામાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીને લઈને કોંગ્રેસે કર્યો છે વિરોધ। વડોદરા મેયરની નેમ પ્લેટ પર રમકડાનો મગર મૂકી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસના ગેટ પર રોષ વ્યક્ત કર્યો। પ્રજાના રૂપિયા પાણીમાં ગયા હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો। મેયર અને ચેરમેનની નેમ પ્લેટ પર રમકડાના મગર અને રૂપિયા મૂકી વિરોધ કર્યો। કોર્પોરેશનના ઇતિહાસમાં આમનાથી મોટા ભ્રષ્ટાચારી જોયા નથી। કેમ? કારણ કે આ ચેરમેને તો જ્યારે ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું તો પણ સબક ના શીખ્યા અને આ જાડી ચામડીના મગરની જેમ આ જે પૈસા આયા એ ખબર નહીં કોણ થઈ ગયું। આમના પણ તમામ એકાઉન્ટની તપાસ કરો। જોઈ લો એ પોતે પણ જાડી જમીનનો મગર થઈ ગયા એટલે 500 ની નોટો કારણ કે એનું પેટ ભરાતું નથી। એમની પણ પ્રોપર્ટી ચેક કરો કે મેયર બન્યા પછી કેટલા એમના ખાતામાં રૂપિયા છે, કેટલી પ્રોપર્ટી લીધી, આપણી તપાસ થવી જોઈએ। અરે પિંકી સોની શરમ કરો, શરમ કરો, શરમ કરો। શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો। અરે શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો। ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબ્યું, પરંતુ આ વર્ષે જે બોધપાઠ લઈને કામગીરી કરવાની હોય, ખાસ કરીને વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા જાહેર કરેલા। તો વિશ્વામિત્રી નદીના 1200 કરોડનો જો ખર્ચો થયો હોય અથવા જે પણ કંઈ કામ થયું હોય ઊંડી પહોળી કરવા નામે, તો વડોદરામાં આ 3 વર્ષમાં એટલો તો વરસાદ નથી પડ્યો એટલા પાણી ભરાઈ ગયા। કોટેશ્વર, કલાલી, ઉંડેરા, બાજવા, કરોડિયા, જામવા આ બધા ગામોમાં પાણી, સોસાયટીઓમાં પાણી। ગોધરાથી રીછવાણી થઈ દેવગઢ બારિયા અને છોટાઉદેપુર જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને વરસાદી માહોલમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે તો આ માર્ગ મોતના ખાડા સમાન સાબિત થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, છતાં કોઈ જવાબદાર તંત્રએ કામગીરી કરી નથી। રોજિંદા મુસાફરી કરતા 500 થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ માટે આ માર્ગ જોખમભર્યો બની ગયો છે। ગોધરાથી દામાવાવ વાયા રીછવાણી બારિયાને જોડતો માર્ગ છે મુખ્ય। એમાં કરીબન સવારે 10 વાગ્યાના ગાળામાં કરીબન 200 થી 500 શિક્ષકોની ગાડીઓ બી નીકળતી હોય છે અને સાંજે 5 વાગ્યાના ટાઈમે બી ફૂલ શિક્ષકો સાંજે રિટર્ન થતા હોય છે। એ ટાઈમે વારે અહીંયા ખાડા બી પુષ્કળ પડી ગયા છે। એના હિસાબથી નાના મોટા ગંભીર એક્સિડન્ટો થતા હોય છે અને વારે ગાડીઓને બી બહુ નુકસાન થાય છે। ખૂબ ખાડા પડી ગયા છે। અમારું કાયમનું અવર જવર આ રસ્તા પર હોય છે। ચોમાસાના હિસાબે તંત્ર ખાડાના હિસાબે અમુક લોકોની જાનહાનિનું જોખમ છે, તો આપ તંત્રને અમારી એવી આગ્રહ છે કે આ રસ્તાને વહેલી તકે રિપેર કામ સમારકામ કરે એવું અમારા તરફથી માંગ છે। તો અહીંયા રસ્તા ઉપર પાણી આટલું છે, ગટુણ જેટલું છે પાણી સર। હમણાં બાઇક લઈને જતો હતો ને હમણાં પડી જતો હતો, જો કે પાણીમાં ખ્યાલ ના આવે સર કે માન લો કે પાણી કેટલું છે ને કેટલું નહીં। બાઇક લઈને જતો હતો, ખાડો વચ્ચે આવ્યો તો હમણાં ગટુણ જેટલું પાણી હતું સર। રવેશાથી કાર્ય શરૂ કરે એવી અમારી ઈચ્છા છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી દેવગઢ બારિયા, દામાવાવ, રીછવાણી સહિતના જે ગામો છે તેને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની હું આપને હાલત બતાવીશ, આપને દ્રશ્યો બતાવીશ। સાહેબ જોઈ શકો છો જે આ ખાડા છે એ જીવલેણ ખાડા સાબિત થઈ રહ્યા છે। અહીંયા જે વાહન ચાલકો છે જીવના જોખમે અહીંયા પસાર થવા માટે મજબૂર બન્યા છે। જ્યારે આ ખાડામાં પાણી ભરેલું હોય ત્યારે વાહન ચાલકોને નરી આંખે ખાડા જોઈ શકાતા નથી અને દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં અહીંયા 10 થી વધુ જે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પટકાયા છે, ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે જે સંલગ્ન તંત્ર છે તેના દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની આડસ કે બેરિકેટિંગ મૂકી અને જાણ કરવામાં નથી આવતી। અહીંયા મસ્ત મોટા ખાડા છે, પૂરી ગાડી અંદર સમાઈ જાય એ પ્રકારના ખાડા છે, તેમ છતાં ખાડા પૂરવાની તસ્દી લેવામાં આવતી નથી। અહીંના સ્થાનિકો છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ જે સંલગ્ન માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી અને જેને લઈને જે આ વર્તમાન પરિસ્થિતિ છે તેમાંથી જે અહીંના વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। અહીંયા એક વાહન ચાલક છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। તમે ક્યાંથી આવો છો? ખાડાને લીધે કેવા પ્રકારના અકસ્માતો થાય છે અહીંયા? અરે આ તો એક ગાડીવાળા પડી ગયા છે અડધો કલાક પહેલા, સમજો। આ સબ ગોધરાથી દમાવાવ રોજ आते। આ કયો માર્ગ છે ને કેવી તકલીફ પડે છે તમને? गड्ढा है, बहुत सारे गड्ढे हैं, इसमें दिक्कत है। अभी आज सुबह एक गाड़ी वाला गिर गया था, ये सही भी नहीं हो रहा है। आगे भी गड्ढे, पूरी रोड में ही गड्ढा है। गोधरा से दमावाव टोटल गड्ढे ही गड्ढे हैं। अच्छी रोड खराब है, कुछ क्या अपेक्षा रखते हो तंत्र से? तंत्र से अपेक्षा रखते हैं कि जितनी जल्दी हो सके इसको बनवा के सुधारा करवाएं ताकि पब्लिक को दिक्कत हो रही है वो सारी चीजें सही हो सके।
વહેલી સવારે જ જ્યાં વાહન ચાલકો છે તેઓ અકસ્માત જોયો છે અને તેઓ જણાવી રહ્યા છે કે વહેલી તકે તંત્ર દ્વારા માર્ગ રિપેર કરવામાં નહીં આવે તો અહીંયા કોઈ જીવલેણ અકસ્માત થવાની પણ સંભાવનાઓ નકારી શકાય એમ નથી। ત્યારે જે માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા ગોધરાથી રીછવાણી થઈ અને દેવગઢ બારિયાને જોડતો માર્ગ છે તેમાં જે છારિયા અછાલા જંગલ વિસ્તાર અને કાલિયાકુવા પાસે જે ખાડા પડેલા છે, મસ્ત મોટા ખાડા છે, ત્યાંનું સમારકામ કરવામાં આવે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।